જમીન લો અને બની જાઓ ખ્રિસ્તી। જી હા, આપને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે। મહેસાણાના સતલાસણામાં ખ્રિસ્તી મિશનરીઓ પર મોટો આક્ષેપ થતા ચકચાર મચી છે। ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા બે ખેડૂતોના મોત બાદ તેમના વારસદારોએ ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો ઇનકાર કરતા જમીન પડાવી લેવા માટે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધમકી અપાતી હોવાનો દાવો કોર્ટમાં કરાયો છે। મહેસાણાની સતલાસણા કોર્ટમાં ખ્રિસ્તી મિશનરી વિરુદ્ધ 2 મુકદ્દમા દાખલ થયા છે। મહેસાણા જિલ્લાની આ ઘટના છે। વારસદાર તરીકે અમે આ જમીનમાં ઘૂસ્યા છીએ। અમે વાઈએ છીએ, વારસદાર જ છીએ અમે આ જમીનના। તો હવે શું દાવો માંગ્યો છે? શું ફરજ પાડી રહ્યા છે પાદરીઓ? પાદરીઓ હવે ફરજ એવી પાડે છે કે યા તો ધર્મ પરિવર્તન કરો, નહીં તો જમીન ખાલી કરો। જમીન ખાલી કરવાનું ધમકીઓ આપે છે અહીંયા આવી। મહેસાણા જિલ્લાના સતલાસણાના કેવડાસણ જાડાના 2 ખેડૂત સુનિલ રાવળ અને વીરચંદ રાવળ જીવિત હતા ત્યારે તેમણે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો હતો। 25 વર્ષ પહેલા તેઓ દ્વારા માલાપુરામાં સસ્તા ભાવે જમીન ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવ્યા બદલ અપાવવામાં આવી હતી। ખેતરમાં દેવળ બનાવીને પ્રાર્થના અને પૂજા પણ કરવામાં આવતી હતી। સમય જતાં બંને ખેડૂતોના અવસાન થયા અને ત્યારબાદ તેમના ખેતર માટે વારસદારોના નામે વારસાઈ હક દાખલ કરાયો। જો કે વારસદારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનો ઇનકાર કરતા ખ્રિસ્તી મિશનરીઓએ ધમકી આપ્યાના આક્ષેપ સાથે કોર્ટમાં કેસ દાખલ કરાયો છે। આરોપ છે કે વારસદારોએ ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો અંગીકાર કરતા મિશનરીઓએ લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કર્યો, જ્યારે ધર્માંતરણની ફરજ પાડતી મિશનરીઓ સામે પણ 2 મુકદ્દમા દાખલ કરાયા છે। મહેસાણાની સતલાસણા કોર્ટમાં ખ્રિસ્તી મિશનરીઓ સામે 2 કેસ હાલ દાખલ છે, જેના પર કાર્યવાહી ચાલી રહી છે। એમને અમારા ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કર્યો, અમે ના પાડી એટલે તો અમે સિવિલ કોર્ટમાં દાવો રજૂ કર્યો છે। તો ખ્રિસ્તી બનો અને જમીન મેળવો, ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધમકી આપ્યાનો દાવો છે। અને આપને કહી દઈએ કે ખ્રિસ્તી મિશનરીઓ વિરુદ્ધ 2 કેસ દાખલ પણ થયા છે। ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા 25 વર્ષ પહેલા જમીન આપવામાં આવી હતી, પરંતુ હવે વારસદારો પાસેથી જમીન પરત મંગાઈ રહી છે અને તેમના પર એવું દબાણ કરવામાં આવી રહ્યું છે કે કાં તો ધર્મ અપનાવી લો, નહીં તો પછી જમીન ખાલી કરી દો। અને લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે હવે જે વારસદારો છે તેઓ પણ આ મામલે મેદાનમાં આવ્યા છે અને આ મામલે તેમના દ્વારા પણ કેસ દાખલ કરાયો છે।